જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત છે કે સાબરકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। ઈડર, વડાલી, હિંમતનગર સહિતના પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। સાબરકાંઠાથી આ સમાચાર છે। સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થતા જિલ્લા છે કે જે પાણી થયા છે। અલગ અલગ જગ્યાએ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો છે સાબરકાંઠાના કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। સાબરકાંઠાના દ્રશ્યો આપ જોઈ શકો છો। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ઈડર, વડાલી, હિંમતનગર સહિતના પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ક્ષિતિજ આપણી સાથે જોડાઈ ગયા છે। ક્ષિતિજ, સાબરકાંઠાની અંદર અવિરત વરસાદ 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમુક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી, વિગતો શું? સાબરકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોડાયા બાદ છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે। જો કે મેઘરાજાની પધરામણી સાથે સાથે ગુજરાતમાં દરેક જગ્યાએ થયું છે તેમ જે પ્રી મોન્સૂન કામગીરી હતી તેની પોલ પણ ખુલી ગઈ છે। ઈડર કહો, વડાલી કહો, હિંમતનગર, પ્રાંતિજ તમામ તાલુકા મથકોએ વરસાદી પાણી ભરાયા છે। 1.5 થી 1.5 ફૂટ ઊંચા પાણી ભરાયા છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ ઉપરાંત મોટી વાત કરીએ તો હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર 8 ઉપર સહકારી 4 રસ્તા છે, મોદીપુરા વિસ્તાર છે, ત્યાં નેશનલ હાઈવે નંબર 8 ના નવીનીકરણની જે કામગીરી ચાલી રહી છે 6 વર્ષથી, ત્યાં 1.5 થી 1 ફૂટ પાણી ભરાતા હાઈવે ઉપર ટ્રાફિક જામ જ રહે છે। વાહન ચાલકોને વાહન પસાર કરવા પણ મુશ્કેલ થયા છે। તલોદ પ્રાંતિજ તાલુકાની વાત કરીએ તો તલોદમાં મધ્યમ વરસાદ છે, ત્યાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી, ખેતી લાયક વરસાદ પડ્યો નથી। ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાના 8 માંથી 7 તાલુકામાં ધોધમાર વરસાદ છે, ખેતી લાયક વરસાદ થયો છે અને ખેડૂતો પોતાની ખેતીની કામગીરીમાં જોતરાઈ ગયા છે। જી મન, કયા કયા વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા હોવાની વિગતો સામે આવી છે, ક્ષિતિજ? ધોધમાર કહી શકાય તે વરસાદ નથી, કારણ કે 1 થી 2 ઇંચ જેટલો જ વરસાદ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોમાં થયો છે। પરંતુ રાજસ્થાનમાં જે ઉપરવાસમાં વરસાદ થયો છે તેના કારણે સાબરકાંઠા જિલ્લાની નદીઓમાં પાણી આવે છે। રાજસ્થાનમાં હાલમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે, તેના કારણે સાબરકાંઠા જિલ્લામાં જે બોર્ડર એરિયા છે કુશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, ત્યાં હરણા, સહી નદી, તમામ નદીમાં પાણીની આવક થઈ છે। નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે એક તરફ ખેડૂતો જે સિંચાઈ માટે વલખા મારતા હતા તે લોકો માટે આ સારી વસ્તુ છે કે નદીમાં બે કાંઠે નદી વહેતી થતા તે લોકોને સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું છે। બાકી સાબરકાંઠા જિલ્લામાં હાલમાં ખેતી લાયક વરસાદ થયો છે। તલોદ પ્રાંતિજને બાદ કરતા તમામ તાલુકાઓમાં સારો વરસાદ છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે ક્ષિતિજ।